આ જગ્યા ભૂમિમાંથી તપોભૂમિની છે, પરશુરામની જગ્યા છે, પરશુરામની જગ્યા મગર પડી છે ને સામે મગર, એના સામે એ કુદરતી બ્રહ્મદેવની મૂર્તિ છે, ડાક ડંબરવાળા. તો પહોંચી ગયા છીએ આપણે ગીર જંગલમાં, જંગલ વિસ્તારમાં આવેલ એક સુંદર મજાનો વોટરફોલ જોવા માટે મિત્રો. લોકો અહીંયા દૂર દૂરથી આ વોટરફોલ માટે જોવા આવતા હોય છે, પિકનિક મનાવવા આવતા હોય છે મિત્રો. જો તમે પણ અહીંયા આવવા માંગતા હોય તો બન્યા રહો મારી સાથે આ વિડીયોના એન્ડ તક. હેલો મિત્રો, કેમ છો? તો પહોંચી ગયા છીએ આપણે ગીર જંગલમાં. આપણે ગીર જંગલ વિસ્તારમાં અહીંયા ધોધ છે, વોટરફ્લો છે, બહુ મસ્ત વોટરફ્લો છે મિત્રો. તો પહોંચી ગયા છીએ આપણે અહીંયા ગીર જંગલમાં. ક્યાં આવેલું છે તમને બતાવશું મિત્રો. અને અત્યારે અમે આવ્યા છીએ મારી બાઇક લઈને, હું ને મારા મમ્મી બે છીએ. તો ચાલો આપણે વોટરફ્લો જોવા જઈને તમને દેખાડીએ. અને તમે જોઈ શકો છો આ પાછળનું બેકગ્રાઉન્ડ. અત્યારે અહીંયા કોઈ છે નહીં. અહીંયા તમારે આવવું હોય તો બપોરના ટાઈમે આવો, સન્ડેના ટાઈમે આવો ને તો પબ્લિક અહીંયા હોય છે જાજુ. અત્યારે અમે આવ્યા છીએ 10:30-11 વાગ્યા છે, મોર્નિંગનો સમય છે, એટલે ધબકે તમને કોઈ જોવા નહીં મળે. તો ચાલો આપણે વોટરફ્લો જોવા જઈએ મિત્રો. અને આ વોટરફ્લો ક્યાં આવેલો છે તમને જણાવી દઈએ કે આ જુઓ એકદમ જંગલ વિસ્તાર છે અને ત્યાં આવેલો છે આ વોટરફ્લો. અત્યારે ખાલી હું ને મારા મમ્મી બે જ છીએ. પહેલાં ગયા વર્ષે અમે આવ્યા હતા. ગયા વર્ષે આપણે આવ્યા હતા. તો અત્યારે ડિસેમ્બર મહિનો છે એટલે પાણી તો અત્યારે ફૂલ છે મિત્રો. તમને બતાવી દઈએ. ગજબનું લોકેશન છે. તમે અહીંયા પિકનિક મનાવવા લોકો આવતા હોય છે પોતાનો નાસ્તા પાણી લઈને. સન્ડેના દિવસે, ખાસ કરીને રવિવારના દિવસે. કોડીનાર તાલુકો સોમનાથ જિલ્લામાં આવેલું છે. અને અહીંથી માત્ર 2 કિલોમીટરની દૂરી પર આગળ જતાં કણકાઈ બાણ જંગલમાં આવેલું છે. અહીંથી 2 થી 3 કિલોમીટરની દૂરી પર છે જેનો ગેટ છે કણકાઈ બાણનો. તમે જોઈ રહ્યા છો કે પાણી જુઓ મિત્રો આ સામે અહીં તરફ છે ને, એકદમ મસ્ત નજારો. આ જો બપોરના ટાઈમે આવતા હોય ને તો તમને મજા આવે. અહીંયા પબ્લિક હરી લાડ બધું હોય અને મજા આવે. તમને જોઈ શકો છો આ છે જમજીર વોટરફ્લો. એકદમ ખૂબસૂરત નજારો, સવારનો ટાઈમ અને એકદમ શાંત વાતાવરણ. ફેમિલી સાથે અહીંયા તમે પિકનિક મનાવવા આવી શકો છો એવું બઢિયા મસ્ત સ્થાન છે મિત્રો. તો મિત્રો તમને જણાવી દઈએ કોડીનારથી માત્ર 20 કિલોમીટરની દૂરી પર આવેલું છે જમજીર વોટરફ્લો કહેવાય છે. તમે અહીંયા લોકલ વાહન, પર્સનલ વાહન તમે લઈને આવી શકો છો. જો તમે બેસ્ટ રહે તમારું પર્સનલ વાહન હશે ને તો બેસ્ટ રહેશે, કારણ કે સિંગલ પટ્ટી રસ્તો છે. આવે છે લોકલ વાહન અહીંથી ટેમ્પા, રિક્ષા, જે અહીંના ગામમાં લોકલ વાહન હાલતું હોય એમાં તમે આવી શકો છો. એ કરતાં તમારું પર્સનલ વાહન લઈને આવશો તો બેસ્ટ રહેશે તમને. અને ચાલો આપણે આગળ વોટરફ્લો તરફ જઈએ. અહીંયા લોકો નાય પણ છે પણ અત્યારે કોઈ નથી. અહીંયા સાંજના પણ 6-7 વાગ્યા ટાઈમ પહેલાં તો તમારે નીકળી જવું પડે, કારણ કે જનાવરની બીક રહે. હાલતા ને ચાલતા અહીંયા દીપડા અને સિંહો અને ચિત્તો અને બધા આવતા રહેતા હોય છે મિત્રો. જુઓ આ વોટરફ્લો જુઓ મિત્રો, નાનો મિની વોટરફ્લો. ચાલો આપણે આગળ જઈએ. જુઓ અહીંયા 3-4 લોકો દેખાય તો છે વોટરફ્લોમાં જોવા આવેલા. તો ચાલો આપણે વોટરફ્લો જોવા માટે સામેની પેલી બાજુથી જઈએ, કારણ કે અહીંથી નહીં જવાય, અહીંથી જવાશે. ઘણો ટાઈમ થઈ ગયો ને મિત્રો, 1.5 વર્ષ થઈ ગયું. એટલે રસ્તામાં છે ને બાવળિયા અને કાંટાને બહુ ઉગી ગયા છે, એટલે રસ્તામાં ખ્યાલ નહીં આવતો. પણ છે એકદમ બેસ્ટ લોકેશન. અહીંથી 2 થી 3 વખત આવી ગયેલો છું. જોરદાર લોકેશન છે. એકવાર આવવા જવું, પિકનિક બનાવવા જવું, ફેમિલી ફ્રેન્ડ સાથે આવી શકો મિત્રો, એવું છે. આવી એડવેન્ચર જગ્યા હોય તો મજા જ આવે મિત્રો. જુઓ વોટરફ્લો હજી આગળ છે. ચાલો જુઓ મિત્રો કેવા આમ પથ્થર છે. આ પથ્થર ઉપરથી આપણે આવવું પડે. સામેની પહેલી બાજુથી આપણે આવેલા છીએ. ચાલો જુઓ મિત્રો. આ જમજીર ધોધને પણ મોતનો ધોધ, પણ મોતનો વોટરફોલ પણ કહેવામાં આવે છે, કારણ કે લોકો અહીં ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરતા ઘણા લોકોએ અહીં જીવ ગુમાવેલો છે મિત્રો. એટલે આ ધોધને, આ વોટરફોલને મોતનો વોટરફોલો પણ કહેવામાં આવે છે મિત્રો. ગુજરાતની અંદર આવો વોટરફોલ તમને જોવા નહીં મળે મિત્રો, કારણ કે જુઓ
ફરતી જગ્યા છે, ફરતા લોકો અને વચ્ચે ખાડો જે ધોધ પડે છે મિત્રો, વચ્ચે ધોધ પડે છે. ચાલો આપણે નજીક જઈને આપણે પણ જોઈએ, તમને દેખાડીએ. જુઓ મિત્રો, છે ને પણ એકદમ એક નંબર લોકેશન. જો લોકો અહીંયા છે ને સ્થાનિક લોકો છે ને અહીંયા નાતા પણ હોય છે, નીચે આ ખાડામાં જે છે ને લોકો અહીંયા નાતા હોય, પણ અત્યારે નથી હોય. એટલે પણ અહીંયા સ્થાનિક લોકો જે હોય બહાર ના આવે તો એ પેલો ના નાહી શકે, કારણ કે અજાણ્યું પડે. અહીંયા સ્થાનિક લોકો અહીંના હોય એ લોકો અહીંયા નાતા હોય છે. અત્યારે કોઈ નથી, અત્યારે દેખાય છે 6-7 જણા ભરવામાં છે, બાકી અહીંયા અત્યારે કોઈ. બાકી તમે રવિવારે આવો કે બપોરના ટાઈમે આવો ને, બપોર પછી જે 4-5 વાગ્યા પછી લોકો પિકનિક મનાવવા આવતા હોય છે અહીંયા, અને ઘણા બધા લોકો હોય છે અહીંયા. જોઈ લો, છે ને જોરદાર મિત્રો. લોકેશનમાં કાંઈ ન ઘટે, ફોટો શૂટ વિડીયો શૂટ કરવા માટે તમારે એકદમ બેસ્ટ જગ્યા. મારા મમ્મી સામે ઊભા રહી ગયા છે. કેવું લાગ્યું તમને? એને પૂછ્યું. ને મિત્રો કહેવાય છે કે આ વોટરફોલનું કોઈ તળિયું જ નથી. જી હા મિત્રો, આ વોટરફોલનું કોઈ તળિયું જ નથી, અને અહીંયા પાણી 12 માસ રહેતું હોય છે, કોઈ દી સુકાતું જ નથી પાણી. અને અહીંયા ચોમાસાની સિઝનમાં આવું બહુ મુશ્કેલ પડે છે, કારણ કે ચોમાસાની સિઝનમાં અહીં ઘણા લોકો સેલ્ફીના વિડીયોગ્રાફી અને નાવાના ચક્કરમાં અહીંના ઘણા લોકોના મોત થયેલા છે. તો મિત્રો તમે જ્યારે પણ અહીંયા આવો છો તો આ વોટરફોલમાં ચોમાસાની સિઝનમાં ના આવો તો બને ત્યાં લગી સારું મિત્રો. અને આ ગીર સોમનાથ ગીર નેશનલ પાર્ક જામવાળા ચેકપોસ્ટ પાસે આ વોટરફોલ આવેલો છે. જે આ સામાન્ય દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા બહુ મોટી ઉમટી આવે છે મિત્રો. અહીંયા જો જવું જોખમી પડે છે, કારણ કે ઉબડ ખાડાવાળા રસ્તા છે મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં. પણ છે એકદમ બેસ્ટ લોકેશન, નેચરલ છે. તમે અહીંયા આવો છો તો આનંદ આવશે, મજા આવશે. તમે સન્ડે ડે આવશો તો પણ મજા આવશે મિત્રો. અને ચોમાસું હળવું થયા પછી તમે અહીંયા આ વોટરફોલ તમે જોવા આવી શકો છો મિત્રો. અહીં 12 માસ આમ તો આ વોટરફોલ ચાલુ જ રહેતો હોય છે મિત્રો, પણ બને ત્યાં સુધી ચોમાસાની સિઝનમાં ના આવી શકો તમે, કારણ કે અહીં બહુ ઘટના બને છે, ચોમાસાની સિઝનમાં જ બને છે મિત્રો. અને જો તમે અહીં આવવા માંગો તો કોડીનાથી 20 કિલોમીટર જેવું થાય છે, અને જો તમે ગીર ગઢડાથી આવો છો તો 30 કિલોમીટરની આસપાસ જેવું આ જગ્યા થાય છે, જે આ સ્થળને ખૂબસૂરત બનાવે છે. અને મોતનો ધોધ, મોતનો વોટરફોલ આ પણ કહેવાય છે, કારણ કે ઘણા લોકોનો અહીંયા જીવ ગયેલા છે મિત્રો. અને જે કાંઈ પણ ઘટના બને છે મિત્રો એ ચોમાસાની સિઝનમાં જ બને છે, ચોમાસાની સિઝનમાં જ બનાવો વધારે પડતા બને છે. એટલે ચોમાસાના સિઝનમાં ઝાઝા ભાગે અહીં પ્રતિબંધ મૂકવામાં આવે છે પ્રવાસીઓ માટે. તો દોસ્તો, અહીંના સ્થાનિક લોકો જે છે આપણે સાથે મળી ગયા છે. તમારું કયું ગામ? આજ કે જામવાડા. જામવાડા. તો લોકોને અહીંયા આવવું હોય તો કઈ રીતે આવી શકે? અહીંયા આવવું હોય તો 4 એરિયા પડે છે આપણે. જામવાડા ગીર, વોટરફોલ ધોધા જમગીર. પછી અહીંથી જવા માટે કનકાઈ બાણે જ જઈ શકે. અહીંથી આમ જવું હોય તો સોમનાથ જઈ શકે, આમ દીવ જઈ શકે. જિલ્લો તો સોમનાથ જ પડતો છે ને? સોમનાથ જિલ્લામાં આ લાગુ પડે. એમાં 999માં ચિંગવડા છે. હા, 999ની અંદર એમાં સાધુબેનનું એક ભાઈ હા, મદગરની અંદર આ વોટરફોલ ધોધ આવ્યા ને અહીંથી 22 કિલોમીટર દરિયા પડી ગયું. દરિયા પડી જાય. જો મિત્રો, આ ત્યાંની કહાની તમે આવવા માંગતા હોય કે જમજીર ધોધ વોટરફોલ આપણે ગીર જામવાડા ને મદગરની અંદર આવો કોક દી જામવાડાનો જમજીરના ધોધનો માહોલ લ્યો. ને 999માં એક જ નર છે આ સાતબેનનું એક ભાઈ. ને આની માથે મથાર મેન ચિંગવડાનું સાસી ડુંગર, રાજબા ગઢવીનું ત્યાંથી જે છે એ સાસી ડુંગરેથી નોખી પડે છે. એક હેરણ છે એ સાસણગીર વહી ગઈ, એક આપણે ધારી અમરેલીમાં વહી જાય છે આની અંદર ચિંગવડાની અંદર. પણ અહીંથી 22 કિલોમીટરમાં દરિયા પડી જાય છે ચિંગવડા. આ કોડીનાર તાલુકામાં એ લોકલમાં આવી શકે તો રક્ષા છે, ઠાઠું રક્ષા, અથવા બાઇક લઈને અથવા 4 વ્હીલ લઈને. હા, ફેવરિટ એ વસ્તુ લઈને આવો તમારા ઘરની 4 વ્હીલ લઈને તો તમે કાયદેસર જોઈ શકો એમ. ને અહીંથી 22 કિલોમીટર દરિયા પડી જાય. કે જે સરવણ હતા, સરવણ મા બાપની સેવા કરતો, એ આની અંદર છે. 5 પાંડુ આમાં છે ને જે જગ્યા ઉપર અમે ઊભા છે અટાણે ફેવરિટ અટાણે જે આ જગ્યા ભૂમિમાં તે તપોભૂમિની છે, પરશુરામની જગ્યા છે, પરશુરામની જગ્યા. ને અહીંયા જોઈ શકો સામે છે કુદરતી બ્રહ્મદેવની મૂર્તિ છે. જે આ વોટરફોલ ધોધ છે એનું આ જે મોઢું છે, મુખ છે, એના સામે મગર પડી છે ને, સામે મગર, એના સામે એ કુદરતી બ્રહ્મદેવની મૂર્તિ છે. સામે હનુમાનજી મહારાજનું મુખ છે.
ને સામે શિવલિંગ છે, ઓલું પાણી પડે છે ઓલી બાજુનું એ શિવલિંગ છે, ને સામે ઝાડ છે, વોટરપંપ બે બાજુ છે ને વચ્ચોવચ છે એ છે ઝાડ છે એનું નાક છે, સામે ઝાડ છે ને એ નાક છે ને આ એનું મોઢું છે. 5 વસ્તુ જમજીર વોટરપંપ ધોધે આ વસ્તુ છે. આ ગીરની અંદર જમજીર ધોધ આવજો, જરૂર મુલાકાત કરજો. ને ગીરના અમે દીપકભાઈ રાઠોડ, દેવી પૂજક ને ડાક ડંબરવાળા. તો મિત્રો અહીંના સ્થાનિક લોકો બહુ પ્રેમાળુ છે, માયાળુ છે મિત્રો, અને આપણને ખૂબ સરસ માહિતી આપેલી છે આ વિડીયો માટે, અને ખૂબ સરસ અને ઇતિહાસ બતાવેલો છે આ જગ્યા વિશે. અને અહીંયા નીચે મગરો પણ રહેતા હોય છે મિત્રો, એટલે અહીંયા બહારના લોકો આવે તે અંદર ના જાય તો વધારે સારું પડતું હોય છે. આગે રે જાંબુડો પારે તલાવડે, ઈ રે જાંબુડે બેન તમે જીવડો જાલમશે. આગે રે તલાવડી પારે જાંબુડો, ઈ રે જાંબુડે બેની મારો જીવડો જાલમશે. તું હે જનતા તું હી માતા, તું રે જનતા ને તું હી માતા, મારા મમતાનો જો ને મીઠો મીઠો માતા તું જો દરિયો છે માં. ભાઈ આ ગામના છે આ બાજુના, પણ મજા આવી ગઈ. રાવળદેવ છે મિત્રો, તમે આવો છો તો મુલાકાત લેજો એકવાર, ઓર મજા આવશે. ઓર મજા આવશે તમને. અમારી પાસે તો ટાઈમ નથી ને, ટાઈમ હોય તો મજા આવે. કાંઈ વાંધો નહીં મિત્રો, ચાલો. તમારું નામ? મારું નામ દીપકભાઈ રાઠોડ, દીપકભાઈ રાઠોડ, પૂજક પણ ડાક ડમરૂ વાળા સૌ. હા. પણ આજે એક ભાઈ, તમારું નામ ભાઈ? વિશાલ. વિશાલભાઈ હા. પોતે જેમ સરવણ એની મમ્મીને લઈને મા બાપને લઈને જતો હતો, હા. એમ વિશાલભાઈ આજે એના મમ્મીને સાથે લઈને ને આ દોસ્તોની હારે તો બધા ફરવા આવતા જ હોય છે. લઈને આવ્યા છે ને, હા. તો મારો આત્માને એમ થઈ ગયું કે નહીં લાવ્યો છે માને. નહીં, ભાઈબંધ દોસ્તાર તો બધા તારી આવતા જ માને. હોય. હા, ભાઈબંધ દોસ્તાર તો બધા આવતા જ, પણ મા બાપને લઈને ફરે એ હાસું છે મિત્રો. ભલે ભલે જરૂર. જય માતાજી. આવજો ગીરની અંદર ને આઈનો માહોલ લેજો. તો મિત્રો આ ભાઈ આપને સરસ મજાની માહિતી આપેલી છે. અહીંયા આપણે આવેલા છીએ, પ્રેમાળુ છે, અને તમે પણ જ્યારે પણ અહીંયા આવો છો તો ભાઈની મુલાકાત એકવાર જરૂર લેજો મિત્રો, તમને સરસ મજાની માહિતી આપશે. અને હવે આપણે એવી જગ્યાએ જઈએ છીએ, દીપકભાઈ એવી જગ્યાએ આપણે લઈ જાય છે જ્યાં કુદરતી સૌંદર્ય ખીલેલું આ વાતાવરણ તમે જોઈને અનેરો આનંદ આવી જશે આ લોકેશન જોઈને તમને. અને મિત્રો અહીં એક ભારતનો નકશો તમને જોવા મળશે. જી હા મિત્રો, ભારતનો નકશો તમે નિરાતે જોશો વિડીયોમાં તો તમને દેખાશે, અને વિડીયોમાં દેખાતા અત્યારે તમે રૂબરૂ આવો છો એ નકશો દેખાશે. જી આ મિત્રો, પાણીની અંદર આખો ભારતનો નકશો બનેલો છે. આ કુદરતી છે, આ કોઈ બનાવટી નથી મિત્રો. તમે જોઈશો તો તમને દેખાશે અંદર પાણીમાં આખો ભારતનો નકશો પાણીમાં દેખાશે. એવી રીતના આખું કોતરકામ એવી રીતના છે મિત્રો. તો ચાલો આપણે જઈએ ત્યાં. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ એવા લોકેશન ઉપર જે તમને અહીંની જોઈને તમને ખૂબસૂરત લાગશે. તમે જોઈ શકશો કે અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાનું એકદમ બેસ્ટ લોકેશન છે મિત્રો. જી હા મિત્રો, આપણે ઊભા છીએ એક ગુફાની ઉપર. નીચે એક ગુફા પણ છે મિત્રો, ત્યાં આપણે નહીં જઈ શકશું કારણ કે આપણી પાસે ટાઈમ નથી. જ્યારે પણ તમે આવો છો ત્યારે અહીંથી પહાડોમાંથી નીચે ઉતરીને તમે ગુફા પણ જોઈ શકો છો મિત્રો. નીચે ગુફામાં હનુમાનજી મહારાજ બિરાજમાન છે. હનુમાનજી મહારાજના દર્શન થશે, અને દિવાલમાં એક ઓમ છે તેના પણ આપણે દર્શન તમે કરી શકશો મિત્રો. તો જો અહીંથી નીચે તમે જોઈ રહ્યા છો ત્યાંથી નીચે ઉતરવાનું છે મિત્રો. તમે આવો છો તો તમે ધારો તો તમે અંદર નીચે જઈ શકશો અને જોઈ શકશો. ગુફા બહુ વિશાળ ગુફા છે મિત્રો, શિવલિંગ આકાર જેવી ગુફા છે મિત્રો. અને નીચે જે અત્યારે પાણી ઓછું છે તો તમે જઈ શકશો મિત્રો. ચોમાસાની સિઝનમાં અહીંયા પાણી ભરેલું હોય છે તો નહીં જઈ શકો. સામે તરફ તમે જોઈ રહેશો કે પથ્થર ઉપર 2 મગર બેઠેલા છે મિત્રો. જી હા, એટલે નીચે જાઓ છો તે પણ ખ્યાલ રાખજો. નીચે મગરો જીવજંતુ કાંઈ પણ હોઈ શકે છે મિત્રો. હા, જો મિત્રો આપણે આવી ગયા છીએ એક એવા લોકેશન ઉપર. તમે જોઈ રહ્યા અમારી આ નીચેના ભાગે પાણીમાં આ ભારતનો નકશો બનેલો છે. તમે જોઈ રહ્યો કુદરતી આખો નજારો તમે જોઈ રહ્યો, તમને બતાવી દઉં. જો આખો આ પાણીમાં તમે જોઈજો, ભારતનો નકશો દેખાશે તમને. તો મિત્રો તમે અહીંયા નીરખીને જોશો તો તમને કાયદેસર તમને એવું લાગે છે કે આ ભારતનો નકશો છે. જી હા મિત્રો, આ બાજુથી નહીં પણ પેલી બાજુથી તમે સરખી રીતે નિરાતીથી જોશો. આ વિડીયોમાં કદાચનું તમને રિયલ નહીં દેખાતું છે, પણ જ્યારે તમે તમારી આંખે જોશો ત્યારે તમને ખબર પડશે કે જી હા, આ ભારતના નકશા જેવું કોઈ ચિત્ર દોરેલું છે. જી હા મિત્રો, આ કોઈ ચિત્ર નથી, આ પાણી છે અને એ રીતના છે કુદરતી. તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી નજારો તમે જુઓ છે. એ 5 પાંડવની ગુફાનો
એ હમ. જગ્યા છે 5 સામેની પેલી બાજુ હા ત્યાં 5 પાંડવ ગુફા. ને તમને ચાલો ગુફાઓ આપણે આગળ બતાવી જઈએ. જુઓ લોકેશન દૂર દૂર સુધી ચાલે કે નજર પગે ને ત્યાં લગી લોકેશન જુઓ તમે. તમે જ્યારે અહીંયા આવશો ને ત્યારે રૂબરૂ તમે જોશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ લોકેશન છે. હવે ગુફા તમને રેસ્ટર બતાવીએ છીએ હમ. 5 આ જે હનુમાનજી મહારાજ જે અંદર બેઠા છે હમ અહીં બેઠી ગયો આની અંદર તે મોકલાવો દે આ ગુફા છે. જો આ ગુફા છે. આ ગુફા હનુમાનજી મહારાજની ગુફા હમ. જેમ ને હમ. બીજી આ ગુફા છે. દર્શક મિત્રો નજર કરજો બધાને હવે દર્શન કરજો આવીને અહીંયા. હા આ તો પરશુરામની જગ્યા છે. આની અંદર હજારો પક્ષી બેહતા હોય. હમ. હનુમાનજી મહારાજનું ભજન કરતા હોય હજારો પક્ષી આવે છે અહીંયા. હમ. ગુફા જુઓ કેવી મોટી જબર છે. કેસરી કલરની છે એ મૂર્તિ છે હનુમાનજી મહારાજની છે. અમે માથેથી એનું લોકેશન લઈએ છીએ. આમે છે જુઓ કેસરી મિત્રો. કલર છે એ હનુમાનજી મહારાજની મૂર્તિ છે હા. મૂર્તિ છે. જો મિત્રો તમે અહીંયા આવો તો તમે ખુદ અહીં આવીને જોઈ લેજો મિત્રો. ના અમે સામે લોકો જે તો- ગેટ છે દરવાજો છે ઈ. હમ સમજી ગયા. આપણે અત્યારે ગુફા ઉપર ઊભા છીએ. જોયું મિત્રો નીચે ગુફાની હેઠે હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તમે જ્યારે પણ આવો છો તો તમે જઈ આવજો. હેઠે પણ જઈ શકાય છે પણ અમે લોકો નથી જતા કારણ કે ટાઈમ થોડોક ઓછો છે અને આપણે અહીંથી પછી દ્રોણેશ્વર મહાદેવના મંદિરે આપણે જવાનું છે. તો ત્યાં પણ તમને નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં તમને દ્રોણેશ્વર મહાદેવના દર્શન તમને કરાવશું મિત્રો. તો વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક શેર કમેન્ટ કરતા રહેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો તમે જો ફેસબુક પેજમાંથી જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો. તો મળશું હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.